તો અંબાજી આબુ હાઈવે પર પસાર થયેલી કાર પર વીજળીનો થાંભલો પડ્યો હતો। ઈડરનો પરિવાર આબુ જઈ રહ્યો હતો અને તે દરમિયાન ચાલુ કરંટે વીજ થાંભલો કાર પર પડ્યો હતો। મહત્વનું છે કે જાનહાનિના કોઈ જ સમાચાર નથી। ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હટાવ્યો હતો। ચાલુ રનિંગ गाड़ी में थांभलो पड़ो इलेक्ट्रिकल नो थांभलो पड़वाथी गाड़ी त्या ब्रेकडाउन थई गई मारी गाड़ी ने नुकसान थयुं अने गाड़ी ने नुकसान थयुं छे। આગળનો કાચ છે, આગળનું બમ્પર છે, બ્રેક એસેમ્બલી છે, ટાયર ફાટી ગયું છે। સવાર હતા અને કોઈને ઈજા પહોંચી છે? ગાડીમાં સવાર મારા 3 બાળકો અને મારી વાઈફ હતી ને હું પોતે હતો, પરિવાર હતો મારો। આબુ હાઈવે ઉપર એક ગાડી અંબાજી તરફથી આબુ તરફ અલ્ટો ગાડી આવી રહી હતી ત્યારે અચાનક જ એક ઢાળ ઉપરનો થાંભલો કે અચાનક જ ગાડી ઉપર પડી જતા સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ વીજ વાયર રોડ ઉપર પડી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાણી હતી। પરંતુ અંબાજી પોલીસ સત્વરે તાત્કાલિક પહોંચી જતા કોઈ જાનહાની થયેલ નથી।